જય દ્વારકાધીશ મિત્રો. ઠંડી મજબૂત પડે એટલે સ્વેટર પહેરીને જ આપણે વ્લોગ બનાવીશું. જેકેજીબીના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા અને શુદ્ધ દેશી મેહોણી લેંગ્વેજમાં અમેરિકામાં આપણે વ્લોગ બનાવીએ છીએ. તો અત્યારે હું જોવાનું એ જગ્યાનું નામ છે, જગ્યાનું નામ નહીં કહેવામાં આવે, એવી જગ્યા છે જ્યાં દુનિયાનું સૌથી મોટામાં મોટું ક્રિસમસ ટ્રી લાવવામાં આવે છે. જે અત્યારે મારી પાસે ક્રિસમસ ટ્રી છે. આ તો નાનું જ છે, આ તો એપ્રોક્સ 10-20 ફૂટનું હશે. આ જે પાછળવાળું છે એપ્રોક્સ 10-20 ફૂટનું હશે. તો હું જે જગ્યાએ જવાનું એ એપ્રોક્સિમેટલી 80થી 90 ફૂટનું હોય. તો ચલો તમને બતાવું કેવી જગ્યા છે ત્યાં. ઠંડી તો ગાઈઝ જબરદસ્ત મજબૂત પડે હા, પણ સ્વેટર બેટર પહેર નાખ્યો આપણે, ચિંતા નહીં. અત્યારનું ટેમ્પરેચર છે એપ્રોક્સ -2 ડિગ્રી એન્ડ ફીલ લાઈક -8 ડિગ્રી, એટલે તમને 8 ડિગ્રી જેવી ફિલિંગ આવે, કેમ કે પવન વધારે ચાલતો ને એટલા માટે. અત્યારે હું ન્યુયોર્ક સિટીમાં છું અને જે ટ્રી જોવા જવાનો હોય તો હું તમને ત્યાં જઈને જ બતાવીશ. હું બાકી મજબૂત ઠંડી પડે હા, જોઈએ કેવું રહે છે ત્યાં. એના સિવાય જો વચ્ચે એક બી જગ્યાએ જવાનું મારું પ્લાનિંગ હા, ઇનકેસ જો જગ્યા મળી ગઈ તો એ બી બતાવીશ. બહુ જોરદાર જગ્યા હા, બધું સિક્રેટ જ છે, રિવાઈવ પછી કરીશું. ચલો જઈએ બતાવીએ. અહીંયા રસ્તામાં એક બિલ્ડિંગ જોઈ, એનું સ્ટ્રક્ચર જોરદાર હા, તો લાવ થોડું તમને બી બતાવીએ. આ છે અમેરિકાની બેંક. આ બેંકનું નામ છે ચેઝ બેંક અને ચેઝ બિલ્ડિંગની સ્ટ્રક્ચરની વાત કરું છું. આ વાળી બિલ્ડિંગ છે. હાલ મારું સિગ્નલ ઓપન નહીં થયું તો હું એ બાજુ નહીં જઈ શકું. સિગ્નલ ખુલે એટલે જાઉં, એટલે તમને થોડું નજીકથી બતાવું. ઓકે, તો સિગ્નલ ખુલી ગયું છે આપણું. ચેઝ બેંકનો લોગો ક્રિસમસના લાઇટિંગ સાથે શણગારવામાં આવ્યો છે. બધી જગ્યાએ ક્રિસમસની ફૂલ તૈયારી ચાલુ. કોઈ બી ઓફિસ, કોઈ બી સ્ટોર, મોલ, આ જગ્યાએ જશો ને તમે અમેરિકાના, તો તમને આ બસ ક્રિસમસ ટ્રી તો જોવા મળી જ જશે. કેમ કે આમનો ક્રિસમસ બહુ હેવી તહેવાર છે એમ. જેમ આપણે દિવાળી હોય ને બસ એમ એવું અમનો ક્રિસમસ હોય છે. તો સારી રીતે આ લોકો મનાવતા હોય એમનો તહેવાર ક્રિસમસ. અત્યારે ક્રિસમસ વેકેશન જ ચાલુ હોય, લોકો અત્યારે વેકેશનમાં મોજ કરે હા. આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોજો કે હજુ તો બને જ છે, પથ્થર લગાવવામાં આવે છે, જોરદાર એમ. અમેરિકાની બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોરદાર છે, નેક્સ્ટ લેવલનો. તો મિત્રો અહીંયાથી ન્યુયોર્કની ક્રિસમસની શરૂઆત થાય છે અને આજે હું તમને ન્યુયોર્કની ક્રિસમસ બતાવીશ. તો આ જે ઝાડ છે એ મે બી 20થી 25 ફૂટ ઊંચું હોય એપ્રોક્સ. અહીંયા તમે જઈને ફોટો પડાવી શકો છો, ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જીસ નહીં લેતા. તો આગળ તો બહુ બધું હોય. આ તો જો શરૂઆત જ છે ન્યુયોર્કના ક્રિસમસની. શનિ રજા પ્લસ ક્રિસમસ હોય એટલે અહીંયા ડિસેમ્બર વેકેશન, જેમ આપણે દિવાળી વેકેશન હોય એવું અહીંયા ક્રિસમસ વેકેશન હોય. તો પબ્લિક જેટલી આવી જોવા તમે ખાલી. હજુ તો અહીંયાથી એન્ટ્રી હા, બહુ બધું આગળ આપણે જોવાનું હા. આ તો ખાલી તમને એન્ટ્રી છે, તો બી પબ્લિક કેટલી બધી એમ. ન્યુયોર્કમાં ક્રિસમસ જોવા માટે બહુ પબ્લિક આવે, કેમ કે ન્યુયોર્કની ક્રિસમસ બહુ ફેમસ છે. અહીંયા જે ટાઈપનું લાઇટિંગ થાય ને નેક્સ્ટ લેવલનું, એવું લાઇટનિંગ, એવી ડિઝાઇનિંગ ને ડેકોરેશન બીજી દુનિયામાં કોઈ જગ્યાએ ક્રિસમસનું સેલિબ્રેશન આટલું નથી થતું. અત્યારે શનિ રવિના કારણે અહીંયાથી અંદર નીચે જવાની ના પડેલી છે, બાકી નીચે તમે ત્યાં જઈને ફોટો બી પડાવી શકો. અહીંયા આગળ જે ઝાડ છે એના પર ડેકોરેશન કરવામાં આવ્યું, એના ઉપર લાઇટો અને આપણી ભાષામાં કહીએ ને સિરીજો, અને એનાથી દેશી ભાષામાં કહીએ ને તો ગુલાપડીઓ લગાવવામાં આવી. ત્યાં થોડું બેકગ્રાઉન્ડમાં બહુ વધારે પડતો બખાડો આવતો હતો એટલે જલ્દી નીકળી ગયો. બાકી જો ઝાડ ઉપર બી લાઇટો કરવામાં આવી છે, બહુ જોરદાર ડેકોરેશન કરવામાં આવે. અહીંયા આગળ બી છે, અહીંયા એ છે બોલ્સ, જે ક્રિસમસના બોલ્સ કહેવાય એ જ છે. ટ્રાફિક બહુ પણ ભૂકા કાઢી નાખ્યો ટ્રાફિક. શનિ રવિ પ્લસ ક્રિસમસ હોલિડે ને એટલે પબ્લિક બહુ આવે. તો ગાઈઝીન મજબૂત ડેકોરેશન કર્યું ને ખાલી બહુ બધું જોવાનું બાકી. ન્યુયોર્કની ક્રિસમસ એટલે બહુ નેક્સ્ટ લેવલની ક્રિસમસ. પણ ક્રિસમસ આપણો પહેલાં એ ફેવરેટ તહેવાર હતો, એટલે એવું કોઈ ખોટી કમેન્ટ ના કરતા. આપણે તો દ્વારકાધીશ તો ભાઈબંધ દઈએ, પણ આપણને ક્રિસમસ પસંદ હતી કે જ્યાં લોકો ભાઈ આવા મોટા મોટા ઝાડ સજાવતા હોય, ક્રિસમસ ટ્રી, પણ ભાઈ જે ભાઈ આ રીતના સેલિબ્રેશન કરતા ને બહુ જોરદાર મજા આવે. હવે આગળની એક જગ્યાએ બતાવું, તો આપણે આગળ જઈશું. તો આ રેડિયો સિટી મ્યુઝિકલ હોલ છે, એમાં જવાની લાઈન જોવા ખાલી કેટલું ટ્રાફિક ગાય, બહુ ટ્રાફિક, બહુ આગળથી ટ્રાફિક આખી બહુ લાઈન હા. તો બહુ બધી ટ્રાફિક હોય, કારણ આવું ફ્રીમાં ને બીજું કેવું હોય ટ્રાફિક. જે હું ક્રિસમસ ટ્રી બતાવીએ ન્યુયોર્કનું અને આખી દુનિયાનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી હા, જેની હાઈટ 70 થી 80 ફૂટ ગાઈઝ. પણ ખાલી 6 ગાઈઝ જોરદાર લાગે ને. અને એવું નહીં કે ભાઈ ડુપ્લિકેટ ટ્રી છે, આ ઓફિશિયલ ઓરિજિનલ ટ્રી છે, ઓરિજિનલ ઝાડ છે, જેને અહીંયાથી અમુક દૂર સિટીથી કાપીને લાવે છે
અને અહીંયા ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે અહીંયા લગાવવામાં આવે છે. તો આ ઝાડ રહ્યું એ 70 થી 80 ફૂટનું હોય અને અહીંયાનો કંઈક રેકોર્ડ છે કે 2004માં 110 ફૂટનું ઝાડ કાપી લાયા હતા. તો જોરદાર ખાલી આ જોવા માટે પબ્લિક અહીંયા આવે. ન્યુયોર્કમાં સૌથી ટોપ લેવલની દુનિયાની બેસ્ટ ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં આવે છે અને એનું આ ઉદાહરણ જુઓ ખાલી કેટલી પબ્લિક અહીંયા બહુ એટલે બહુ લોટ્સ ઓફ પબ્લિક આવે છે. આ રોકફેલર સેન્ટર કહેવાય અને અહીંયા જે આ ક્રિસમસ ટ્રી જોવા માટે બહુ લોકો આવતા છે. આના સિવાય બી આગળ આમનું કંઈક સ્કેટિંગ બી છે તો એ બી તમને બતાવું. પણ એની બી કંઈક $40 જેવી પર પર્સન ટિકિટ હોય છે. આપણે અંદર તો નહીં જવાનું પણ બહારથી તો બતાવીએ કે કેવી સ્કેટિંગ વગેરે હોય છે. જે સ્કેટિંગ છે એ જોવા માટે તો લાઈન લાગી લાઈન એટલે જોવા આપણે કેટલું ટ્રાફિક છે. નેક્સ્ટ લેવલનું ટ્રાફિક અહીંયા આટલું બધું ટ્રાફિક એટલે એ બહુ અમેરિકામાં સ્પેશિયલ આઈસ સ્કેટિંગ એટલે મીન્સ કે ત્યાં બરફની સ્કેટિંગ કરે છે. આઈસ સ્કેટિંગ કરવા માટે લોકો ત્યાં હોય છે. તો જોઈએ હાલો ત્યાં થોડું આપણને ટ્રાફિક થોડું ઓછું જોવા મળ્યું હોય અને જવા મળ્યો હોય તો આપણે જઈ લઈએ ત્યાં બતાવી દો તમને ગાઈઝ. તો મિત્રો આ છે આઈસ સ્કેટિંગ જે એક્ઝેક્ટ આઇકોનિક ક્રિસમસ ટ્રીની સામે બનાવવામાં આવી છે અને આ લોકેશનનું નામ મેં તમને પહેલાં બી કીધું રોકફેલર સેન્ટર ન્યુયોર્ક સિટી. અહીંયા આઈસ સ્કેટિંગની અલગ અલગ ટિકિટ હોય છે. શરૂઆત $21 થી લઈ અને $114 હોય. એમાં એવું હોય કે ટિકિટના પ્રાઇસનું કંઈ ફિક્સ નથી પણ $20 થી $114 એવું હોય કે ડિપેન્ડ કરે તમે કયા ટાઈમે ટિકિટ બુક કરો છો, કયા વારે ટિકિટ બુક કરો એ ટાઈપનું હોય છે. તો એ જ છે આઇકોનિક ટ્રી, ક્રિસમસ આઇકોનિક ટ્રી. અત્યારના હાલના ટ્રીની સાઇઝ છે 75 ફૂટ 75 ફીટ અને આ ટ્રીના હજુ 13 જાન્યુઆરી સુધી અહીંયા જ રાખવામાં આવે. એના પછી શું કરે એનો આઈડિયા નહીં, મને બી પહેલી વાર જ છે મારા માટે. પણ એ ઝાડ ઉપર એપ્રોક્સિમેટલી નહીં એક્ઝેક્ટ 50,000 પ્લસ LED લાઇટ લગાવવામાં આવી છે. એક્ઝેક્ટ એમની ઓફિશિયલ વેબસાઇટ પર મેં જોયું હતું કે 50,000 પ્લસ એના ઉપર LED લાઇટ લગાવવામાં આવી છે. એના સિવાય ઉપરનો જે સ્ટાર છે એ કંઈક 900 પાઉન્ડનો છે અને એમાં 1 મિલિયન લાઇટનિંગ ક્રિસ્ટલ છે. એ બધું બહુ ટેકનિકલ થઈ જશે પણ બહુ હેવી ઝાડ છે ક્રિસમસ ટ્રી એમ. એના સિવાય બી મારે એક વાત કહેવાની રહી ગઈ કે જે આ 50,000 લાઇટો લગાવી ને LED લાઇટ્સ એને કનેક્ટ કરવા માટે 5 માઇલ એટલે કે 8 કિલોમીટર લોબો વાયર યુઝ કરવામાં આવે છે. ટોટલ 8 કિલોમીટર લોબો વાયર આ ઝાડની અંદર લગાવેલો છે. આ છે ન્યુયોર્કનું આઈસ સ્કેટિંગ અને આ છે સૌથી મોટું ક્રિસમસ ટ્રી. આ વસ્તુ મેં કોઈ દિવસ વિચાર્યું નથી. જે સપના એના વિચાર ને એવી જગ્યાએ અત્યારે હું બહુ ગાઈશ તો બહુ ખુશી થાય. અડધો કલાકથી ખાલી હું છું જ છું. અડધો કલાકથી વધારે મિનિટ થઈ જશે, 45 મિનિટ પ્લસ થઈ ગયું. તો ખાલી હું ઊભું જોઉં છું કે કેવા લોકો અહીંયા આઈસ સ્કેટિંગ કરે, કેવા ભોય પણ કેવા ઊભા થાય, કેવી મજા કરે. મેઇન વસ્તુ એક ભાઈ મોજ છે ભાઈ એમના અહીંયાના લોકોના જે બી. તો મિત્રો આ હતી ન્યુયોર્કની ક્રિસમસ પાછળ નેક્સ્ટ લેવલના જે ટ્રી હતા ને ભાઈ ક્રિસમસ ટ્રી. આ જ છે ભાઈ ન્યુયોર્ક અને ન્યુયોર્કની મોજ, ન્યુયોર્ક સિટી એક્સપ્લોર કરવાની. કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. કેમ કે હવે બહુ બધું બતાવવાનું બાકી હતું. હજુ બહુ બધી જગ્યાએ મારા ફરવા જવાનો વિચાર હતો પણ એટલા માટે લાગ્યો કે મારા મોબાઈલની બેટરી હવે 10% જ છે. અત્યારે મારી પાસે પાવર બેંક નહીં કારણ કે મેં વિચાર્યું નથી જરૂર પડશે. આ બાજુમાં આવવાનું કોઈ પ્લાનિંગ જ નહોતું. ખાલી ટાઈમ સ્ક્વેરે જવાનું કોઈ પ્લાનિંગ નહોતું. એક બીજી જગ્યાએ જ જવાનું હતું. એનો નેક્સ્ટ વિડીયો આવશે. જે પ્રોજેક્ટ સક્સેસ થયા તેનો બી વિડીયો આવશે. એ પ્રોજેક્ટમાં તે ગયો હતો ને એ પ્રોજેક્ટનું કામ થયું નહીં. એ પ્રોજેક્ટનું કામ નેક્સ્ટ સન્ડે તો પછી ટાઈમ સ્ક્વેર જ ફરી આવ્યો અને પાછા રોકફેલર સેન્ટર આવ્યો તો જે આઈસ સ્કેટિંગ અને સૌથી મોટું ટ્રી છે એ જોવાલાયક હતું. અને અત્યારે મે બી બરફ પડવાનું ચાલુ થઈ ગયો સ્નો અને બેટરી લો હોય અને ઠંડી બી મજબૂત હોય. સ્નો ચાલુ થઈ જ ગયો હોય થોડોક ફરક. તો હું નીકળું. કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. બસ આ વિડીયો જોવા માટે ગાઈઝીઝ જે કે જે બી સબસ્ક્રાઈબ કર્યું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.
એક